જેવા આવ્યા છો એવા જ અહીંયાથી નીકળી જાઓ। તમે દારૂ પીને આવ્યા છો। અમદાવાદમાં જ્યારે ભાજપના નેતાઓ વોટ માંગવા નીકળ્યા ત્યારે આ ભાજપના ઉમેદવારને મહિલાએ ઉધડો લીધો હતો અને કામ ન કર્યા હોવાના આરોપ લગાવ્યા હતા। મહિલાએ જ્યારે કહ્યું કે અમારી સોસાયટીમાં આવવું નહીં ત્યારે ભાજપના ઉમેદવાર સાથે રહેલા કાર્યકર્તાએ કહ્યું કે તમારા બાપની સોસાયટી નથી તો ન આવીએ। મત લેવા આવેલા નેતાઓને લઈને શું વિવાદ થયો હતો અમદાવાદમાં તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને ફરીવાર તેમનું શાસન ટકાવી રાખવા માટે ભાજપના ઉમેદવારો અત્યારે મત માંગવા માટે નીકળી રહ્યા છે। પણ હાલ ઉમેદવારો લોકોના સવાલથી ઘેરાતા જોવા મળી રહ્યા છે। જે વાયદાઓ આપ્યા હતા તે વાયદાઓ પૂરા ન થતાં લોકો સવાલ કરી રહ્યા છે। સાથે જ પ્રજાને પાયાની સુવિધાની જે તકલીફ પડી રહી છે તેના સવાલો ઉમેદવારોને કરી રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે કે 5 વર્ષ સુધી કેમ દેખાતા નથી। આવું જ કંઈક બન્યું છે અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। રામોલ હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર એવા મૌલિક પટેલ અને કાર્યકર્તાઓનો મહિલાઓએ વિરોધ કર્યો હતો। મહિલાએ રોડ પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓને લઈને જ્યારે 10 વખત રજૂઆત કરી હતી ત્યારે તેઓ જોવા પણ આવ્યા ન હતા અને હવે મત માંગવા માટે આવ્યા છો તે પ્રકારના આરોપ લગાવ્યા હતા અને સાથે જ તેમણે કહ્યું કે અહીંયા મત માંગવા ના આવો, અહીંયાથી તમે નીકળી જાઓ। પહેલાં તો મહિલા અને ભાજપના ઉમેદવાર વચ્ચે કેવી ઉગ્ર બોલાચાલી થઈ હતી તેની ઉપર એક નજર કરીએ।
ભાઈ હમણાં અમારું અત્યારે તમે શાંતિ રાખો. નરેશભાઈને અમારે મળવા દેજો. નરેશભાઈની પેલી અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ તેમના કાર્યકર્તાઓની સાથે રાત્રે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા હતા. ત્યારે વોર્ડમાં પ્રચાર દરમિયાન એક સોસાયટીમાં જતા મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલાએ કહ્યું કે 5 વર્ષમાં તમે અત્યારે દેખાયો છો અને પછી અમને ઓળખતા પણ નથી. જ્યારે અમે તમને ફરિયાદ કરીએ છીએ ત્યારે તમે અમને કોઈ સપોર્ટ નથી કરતા. ખાડા ટેકરા માટે અનેક રજૂઆત કરી છે. મહિલા જ્યારે બોલી રહી હતી ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પણ સામે બોલી રહ્યા હતા. ત્યારે મહિલાએ કહ્યું કે તમે બધા પીધેલા આવ્યા છો અને અમારી સોસાયટીમાં આવવું નહીં. અને ત્યારે કાર્યકર્તાએ કહ્યું કે તમારા બાપની સોસાયટી નથી. આમ ભાજપ નેતાઓ જ્યારે મત માંગવા નીકળી રહ્યા છે ત્યારે આવા દ્રશ્ય અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.